તાલુકાના ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તો આજુબાજુના જિલ્લાઓમાંથી અહીંયા આવશે. મંદિરના ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ તરફથી એમને માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમથી લઈને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. 5 દિવસ અલગ અલગ થીમ ઉપર આયોજનો કરવામાં આવ્યા છે. આજે દાખલા તરીકે પાલકી યાત્રા અને શંખ યાત્રા છે, કાલે પાદુકા યાત્રા, પરમ દિવસે ધ્વજા યાત્રા, એના પછી મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને એક અનુભવ જે છે બધા ભક્તો માટે તૈયાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યું છે. હું આપના થકી બધાને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં મુલાકાત લઈ અનુભવ. હંસાબેન છે, હું ચણિયાણાથી આવી છું, મારા પરિવાર સાથે આવી છું. અહીંયા એક સાથે 51 શક્તિપીઠ મા અંબાના દર્શન કરવા મળ્યા એનો લાભો બહુ અનેરો છે અને આ બધું જોઈ અને ખૂબ જ આનંદ થાય છે. હવે જે તંત્રએ અહીંયા જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા તમને કેવી લાગી? તંત્રએ જે વ્યવસ્થા કરી છે, મફત બસ સુવિધા કરી છે, જેનાથી ગરીબમાં ગરીબ પ્રજા પણ અહીંયા સુધી આવી શકી છે. એક તંત્રને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આપ પરિક્રમા અત્યારે કરી રહ્યા છો, તો હાલ જે તંત્ર દ્વારા સફાઈ વ્યવસ્થા, પાણી વ્યવસ્થા છે એ કેવું આપને લાગ્યું? બહુ સરસ લાગ્યું. પાણીની વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા પણ છે, સફાઈની પણ વ્યવસ્થા છે. એ બહુ સારું લાગ્યું અમને. તો આવતા વર્ષે પણ આપ પરિવાર સાથે પરિક્રમા કરવા આવશો? હા, ચોક્કસ આવશો અને બહુ આનંદ આવે.